કે એક દુઃખભરી ઘટના છે મિત્રો કે બનાસકાંઠાના ડીસા ગામે ફટાકડાના ગોડાઉન પર આગ લાગતા 21 લોકોના મૃત્યુ થયા છે મિત્રો। અને જ્યારે આ વાતની જાણ પેલા ફાયરના અધિકારીઓને કરવામાં આવે છે ને કે અહીંયા આગ લાગી છે તમે લોકો આવો, ત્યારે એ લોકો સામે એવો જવાબ આપે છે કે એરિયો અમારો નથી। અરે વિચાર તો કરો, ઓલા લોકો મોતના મોઢે લડે છે અને આ લોકો અહીંયા એરિયાની વાત કરે છે। અરે તમે જીવ બચાવો છો, મતલબ આગ બુઝાવો છો, તો તમે અહીંયા એરિયાની વાત કેમ કરી શકો હે? અને આ લોકોને આવી જ બેદરકારીના લીધે માસૂમ લોકોના મિત્રો જીવ ગયા। બાકી અહીંયા એ લોકો અધિકારોને પહેલા એરિયાની વાત કરતા હતા તો ત્યાં લોકો ગયા હોત તો કેટલા લોકોના જીવ બચી જાત। અને મુદ્દાની વાત તો એ છે કે ભાઈ આ જે ગોડાઉન છે ને ફટાકડાનું એ ગેરકાયદેસર હતું, તો આ વાતની આટલા ટાઈમથી આવી રીતનાનું હતું તો આ વાતની જાણ પોલીસને કે સરકારને કોઈને ખબર નથી હે? અને ત્યાંના દ્રશ્યો મિત્રો જોવા લાયક પણ નતા। લોકોના શરીરના ટુકડા અલગ અલગ જગ્યાએ, અરે લોકોના મોઢા પણ ઓળખાવા લાયક નતા। અરે એવી રીતના ને આગ લાગી હતી ને, વધારે તો મજૂર લોકો જ હતા। હું ભગવાનને એક જ પ્રાર્થના કરું છું, એ ભગવાન આ લોકોને દિવ્યાત્માને શાંતિ આપજો અને ખાસ કરીને એના પરિવારને સહન શક્તિ આપજો। અરે મેં જ્યારે આ સમાચાર મિત્રો સાંભળ્યા ને ત્યારે મને આમ અંદરથી આમ ધ્રુજારી ઉપડી ગઈ। કીધું ઓય બાપા, તમે જો આ પરિવારની વેદના તો તમે જો।